નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો આજે આપણે ભીખુ ઋષિ જે ડુંગર છે ત્યાં આપણે જઈશું. તો આપણે પહોંચી આવ્યા છીએ. તો આ છે સાયરા ગામની બાજુમાં આવેલ જગ્યા, સુંદર મજાની. તો સામે જે આ ડુંગર આવેલ છે તેના ઉપર ભીખુ ઋષિનું મંદિર આવેલ છે, યક્ષનું મંદિર. તો આપણે જોઈશું ને તેની વધારે માહિતી પણ આપણે બતાવીશું. તો અહીંયા કને સાયરા ગામ આવેલું છે અને આ બાજુથી રસ્તો આપણે આવી ગયા છીએ. આ મેન પ્રવેશ દ્વાર છે અહીંયા કને. અહીંયાથી આપણે શું જોવા જેવું છે અને શેના મંદિર આવેલ છે સંપૂર્ણ જાણકારી આપણે અહીંયા નીચે પણ એક જગ્યા આવેલ છે તે આપણે જોઈશું કે અહીંયા શું શું આવેલ છે. બહુ સુંદર મજાની જગ્યા છે, મોટા. તો અહીંયા કને સુંદર મજાનો એવો બગીચો બનાવવામાં આવ્યો છે. ઘણા એવા ઝાડ વૃક્ષો અહીં છે ને અહીંયા શિવની મૂર્તિ પણ બેસાડવામાં આવી છે અને અહીંયા સ્વિમિંગ પુલ જેવો છે, પરંતુ હમણાં પાણી નથી અંદર. તો મિત્રો, આપણે અહીંયા નીચે પહેલાં મંદિર છે ત્યાં દર્શન કરી લઈશું ને પછી આપણે ચડીશું ઉપર સામે ડુંગર ઉપર. અને આ છે નીચેની જગ્યા. સુંદર મજાની નીચે જગ્યા છે બેસવા માટે. અને કોઈને ઉપર ન ચડી શકાય તો અહીંયા નીચે પણ મંદિર આવેલું છે. તો પહેલા અહીંયા દર્શન કરી લઈશું. તો અહીંયા કને સુંદર મજાના એવા પાકા ભૂંગા બનાવવામાં આવ્યા છે અને આપણે અહીંયા દર્શન કરી લીધા છે નીચે. અને હવે આપણે ચડીશું ઉપર. તો અહીંયાથી આપણે જઈશું. બે રસ્તા છે, એક રસ્તો આ સામે ને એક રસ્તો આ બાજુ. આ રસ્તો ધૂણા બાજુ જાય છે ને આ રસ્તો ડાયરેક્ટ ઉપર આપણા ડુંગર ઉપર ભીખુ ઋષિ યક્ષનું મંદિર આવેલ છે. તો ડાયરેક્ટ જવું હોય તો અહીંયાથી જવાશે. અને આપણે રિટર્નમાં ધૂણો પણ જોઈશું. તો બીજા રસ્તેથી આવશું ને હમણાં આ રસ્તેથી જઈ રહ્યા છીએ. તો બહુ સુંદર એવું હવામાન છે અહીંયાનું. ઉપર વાદળ છાયું એટલે તડકો પણ ઓછો લાગશે. અને સામે જ ઉપર આપણને મંદિર જોવા મળી રહ્યું છે. તો આપણે ઉપર ચડવું છે ડુંગર ઉપર જ્યાં ભીખુ ઋષિનું મંદિર આવેલ છે. ને અહીંયાથી સીધો રસ્તો છે ને ઉપર આ નાકું છે. નાકાથી આગળથી પગથિયા શરૂ થઈ રહ્યા છે ને આ બાજુ એક બોર્ડ પણ આવેલું છે, પ્રેરણા સ્ત્રોત લાખાડીયા ડુંગર ઉપર ભીખુ ઋષિ અને જખદાદાના સ્થાનક ઉપર ચડવામાં. તો મિત્રો, બહુ નાના એવા સુંદર મજાના પગથિયા છે. તો ચડવામાં પણ થાકશું નહીં. અને અહીંયા કને પકડવા માટે પણ રીલ છે, ગ્રીલ, જેને પકડીને આપણે ઉપર ચડી શકીએ છીએ. અને આજુબાજુ પણ સુંદર મજાની હરિયાળી જોતા ઉપર ચડી જઈશું. કુદરતની મોજ માણતા સુંદર મજાના વૃક્ષો અને ઘાસ, ફૂલો. તો ચોમાસામાં તો આવા લોકેશન ઉપર જવાની બહુ મજા આવે. અને અહીંયાથી આવું સુંદર એવું કંઈ નજારો દેખાઈ રહ્યો છે. અને પહેલો સ્ટેપ આવ્યો છે અહીંયા. હવે અહીંયાથી ફરી આપણે પગથિયા દ્વારા ઉપર ચડીશું. અને આગળ માણસો પણ દેખાઈ રહ્યા છે. તો આપણે આવ્યા તો આપણા ભેગા જ એક લક્ઝરી આવી છે અંજારથી. આખી લક્ઝરીમાં ઘણા એવા માણસો અહીંયા દર્શન કરવા આવ્યા છે. તો દૂરથી માણસો અહીંયા આવે છે દર્શન કરવા માટે. અને ઉપર થોડું કાળું વાદળું આવી ગયું છે. છાંટા આવશે કે કેમ. તો મિત્રો, લગભગ આપણે અડધા સુધી પહોંચી આવ્યા છીએ ને અહીંયા કને બેસવા માટે સારી એવી જગ્યા છે. અને આપણે પાણી પણ સાથે લાવે છે કારણ કે
ડુંગર વિસ્તાર છે. તો પાણી ભેગું હોય તો રસ્તામાં થાક લાગે તો પાણી પી અને ઉપર ચડીશું આપણે. તો મિત્રો હવે લગભગ ઉપર ચડવા જ આવ્યા છીએ. મંદિર દેખાઈ રહ્યું છે અને થાક બહુ લાગ્યો છે. લગભગ 1200થી વધારે પગથિયા છે. આપણે આવ્યા ત્યારે જોયા નહોતા, પરંતુ રિટર્નમાં તમને બતાવશું. તો અહીંયાથી સુંદર નજારો એવો. મેં અહીંયા કને દરેક પથ્થરમાં કતર લખેલું છે. શું છે તેની જાણકારી તમારી પાસે હોય તો કમેન્ટમાં લખજો. હજી જોઈ શકો છો કે 120 પગથિયા બાકી છે. આખરે આપણે ઉપર ચડી આવ્યા છીએ. કરી લઈને દર્શન દાદાને. જય યક્ષ દાદા. આપણે યક્ષ દાદાના દર્શન કરી લીધા. હવે ભીખુ ઋષિના દર્શન કરીએ. જય આપણે દર્શન કરી લીધા છે યક્ષ દાદાના અને ભીખુ ઋષિના. અને હવે આપણે અહીંયા આજુબાજુની જગ્યા સુંદર મજાનું એવું લોકેશન છે મિત્રો. ચારે બાજુ હરિયાળી અને ઊંચા નીચા ડુંગરો પહાડો આવેલ છે અને પવનચક્કીઓ પણ દેખાઈ રહી છે. સુંદર મજાનું અહીંયા પથ્થર અને ઘાસ પણ આપ જોઈ શકો છો. બહુ મોટું ઊંચું એવું ઘાસ છે અહીંયા અને સરસ મજાની એવી ઠંડી હવા આવી રહી છે. અહીંયા આવશો તો મનને એકદમ શાંતિ મળશે. તો મિત્રો આપણે યક્ષ દાદાના અને ભીખુ ઋષિના દર્શન કરી લીધા છે અને ત્યારબાદ આપણે નીચે ઉતરી રહ્યા છીએ. હવે આગળ આપણે ધૂણાની જે વાત કરી હતી તો તે માર્ગ પર જઈશું અને ધૂણો કેવો છે તે જોશું અને તેના દર્શન કરીશું. તો તે રસ્તેથી આપણે હવે જઈશું. તો મિત્રો ગમે ત્યાં આપણે પહાડ ઉપર ડુંગર ઉપર ચડીશું તો ચડતા જ આપણને વાર લાગશે. ઉતરતા થોડીક વાર ઓછી લાગે છે. આરામથી નીચે ઉતરી શકીએ છીએ કારણ કે આપણે નીચે ઉતરવાની તાકાત નથી લાગતી અને ઉપર ચડવા માટે આપણે શરીરનું જોર લગાવવું પડે છે. તો આપણે હમણાં જ ઉતરી જશું નીચે. અને આ પગથિયાથી બાજુમાં જ અહીંયા કને રસ્તો જાય છે. તો હવે આપણે આ રસ્તે જઈ રહ્યા છીએ. નીચે આપણે પૂજારી પાસેથી જાણવા મળ્યું હતું કે આ બાજુ ધૂણો આવેલ છે. તો ધૂણાના દર્શન કરીશું કારણ કે આવ્યા છીએ તો જે બી જગ્યા તેને જોવાલાયક હોય અને દર્શન કરવા લાયક હોય તે આપણે જોવી જાણવી જરૂરી છે. તો અહીંયા સારો એવો રસ્તો છે ડુંગર ઉપર. અહીંયા કને બાંધકામ પણ કરવામાં આવ્યું છે. તો આ જગ્યાએ તમને આવવું હોય તો દેવ પરથી આવી શકો છો અને મોટા યક્ષ છે જે યક્ષનો મેળો થાય છે એ યક્ષથી પણ રસ્તો છે. તો બે રસ્તા છે અહીંયા આવવાના. કચ્છનું બહુ સુંદર એવું જોવાલાયક સ્થળ અને તીર્થધામ જેને કહેવાય
મહાન ઋષિ એવા ઉપર આવેલ છે અને યક્ષ દાદાનું મંદિર અને અહીંયાથી રસ્તો જાળી બહુ વધારે છે. આગળ હશે કે નહીં રસ્તો ખબર નથી કાંઈ, પરંતુ આપણે આગળ જઈશું તો ખબર પડશે. રસ્તો તો પહેલાંનો સારો છે, પરંતુ હમણાં ઘાસ ઉગવાને કારણે ખબર પડતી નથી કંઈ અહીંયા કાને. જંગલનો તો કંઈક નજારો જ અલગ છે, કુદરતનો. કુદરતી માહોલ, ઠંડી એવી હવા અને છાંયડો, જંગલી વૃક્ષ અને એકદમ શાંતિવાળું હવામાન. અને અહીંયા કને લગભગ પોઈન્ટ છે. તો આપણે અહીંયા ઉપર પહોંચી આવ્યા છીએ. અહીંયા ધજા દેખાઈ રહી છે અને ઓટલો પણ છે સારો એવો. અને આ છે ધૂણો. આપણે એકદમ સાચી જગ્યા ઉપર પહોંચી આવ્યા છીએ. તો ધૂણાના દર્શન કરી લઈએ પહેલાં. આ છે ધૂણો અને અહીંયા મંદિર પણ નાનકડું આવેલ છે. પગલા છે અહીંયા કને. અને આપણે ડુંગર ઉપર હતા ત્યાં દર્શન કર્યા અને હવે આ બાજુથી રિટર્ન આવ્યા છીએ અને ધૂણાના દર્શન કર્યા. અને નાનકડું મંદિર એવું છે, અહીંયા પગલા છે અને અહીંયા પણ આજુબાજુનો વ્યૂ બહુ એકદમ સુંદર મજાનો. અહીંયા ગામ પણ આજુબાજુના ગામડા અને વાડીઓ આવેલ છે, ખેતર. બહુ સરસ મજાનું એવું કુદરતી માહોલ. અને આકાશ પર આમ જોઈ શકો છો, નાના મોટા વાદળાથી ભર્યું. બહુ જોવાલાયક સુંદર નજારો. અને હવે આપણે આ બાજુથી આવ્યા હતા ને આ બાજુ જઈશું. અહીંયાથી પગથિયા નીચે જઈ રહ્યા છે, જે આપણે નીચે બતાવ્યા મુજબ બાજુથી આપણે ચડ્યા હતા ને આ તરફથી આપણે ઉતરી છીએ. અહીંયાથી નીચેનું મંદિરનો વ્યૂ બહુ સુંદર એવો નજારો અહીંયાથી જોવા મળે છે. અને અહીંયા કને બેસવા માટે પણ સારી એવું ઓટલો બનાવવામાં આવે છે. અને સામે જ આ સીડી ને આપણે પાછા ત્યાં જઈશું નીચે. અને થોડો ઘણો બગીચો છે તે પણ આપણે રિટર્નમાં જોઈશું. મિત્રો અહીંયા કને વચમાં જોઈ શકો છો કે ક્યાંક ક્યાંક વૃક્ષ ઝાડ પડી ગયા છે હાલ વરસાદમાં. તો ક્યાંક ક્યાંક સાઈડમાંથી હાલવું પડશે. અને ઝાડી પણ અહીંયા વધારે છે, પરંતુ છે અહીંયાથી શોર્ટકટ. જો તમને અહીંયા કને ધૂણાના દર્શન કરવા હોય તો આ રસ્તો છે. આખરી આપણે નીચે પહોંચી આવે છીએ. અને અહીંયા કને પણ નાકો છે, જેનમાં લખ્યું છે ચૈતન્ય સ્વરૂપ સંત શ્રી પંચાણ બાપાની તપોભૂમિ તરફ જવાનો માર્ગ. તો આપણે બહાર નીકળી ગયા છીએ. આ છે પ્રવેશ દ્વાર. દર્શન કરી અને અહીંયા કને લક્ઝરી પણ જોઈ શકો છો, તે પણ બધા દર્શન કરી અને પાછા જઈ રહ્યા છે. મિત્રો આ જગ્યા અને આ લોકેશન કેવું લાગવું તે કમેન્ટમાં અવશ્ય જણાવજો.
ભીખુ ઋષિના દર્શન કર્યા અને યક્ષ દાદાના. તો કમેન્ટમાં લખી જણાવજો કે લોકેશન કેવું લાગ્યું, અને ફરી મળીશું આપણે નવા લોકેશન સાથે.